સુરતમાં ગુંડા તત્વોના આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના ગ્રીન વેલીમાં ગુંડા તત્વો એપાર્ટમેન્ટમાં ઘૂસતા રહીશોમાં ભય ફેલાયો છે। મોડી રાતે 11 થી 12 જેટલા લોકો એપાર્ટમેન્ટમાં ઘૂસી જતા ધમાલ મચાવી હતી। એપાર્ટમેન્ટના રહીશો સાથે માથાકૂટ થતા પોલીસ બોલાવી પડી હતી। એપાર્ટમેન્ટમાં રાતે 11 થી 12 જેટલા લોકો કોઈને પણ પૂછ્યા વગર તેમજ કોઈ કારણ વગર ઘૂસી ગયા હતા। સોફા પર બેસી રોફ જમાવ્યો હતો। કેટલાક સ્વિમિંગ પૂલમાં ઘૂસી ગયા હતા। આ ટોળકી 2 દિવસથી એપાર્ટમેન્ટના રહીશોને હેરાન પરેશાન કરી રહ્યા હતા। જ્યારે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા તેમને બહાર જવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે તેમને ધમકાવવા સાથે તેમની સાથે આ ટોળકી માથાકૂટ કરવા લાગી હતી। ગ્રીન વેલી એપાર્ટમેન્ટના રહીશોને ભય છે કે આ ટોળકી તેમના પરિવારને નુકસાન પહોંચાડી શકે છે। ગ્રીન વેલી એપાર્ટમેન્ટના રહીશોને શંકા છે કે તેમને હેરાન પરેશાન કરનાર ટોળકી બિલ્ડર અનિલ રૂંગટાના માણસો હોઈ શકે। ગ્રીન વેલી બિલ્ડિંગ અનિલ રૂંગટાએ જ બનાવી હતી। બિલ્ડરની સહી વગર આવા તત્વો એપાર્ટમેન્ટમાં ઘૂસી શકે નહીં। એપાર્ટમેન્ટમાં ઘૂસનાર ગુંડા તત્વોને કોઈનો ભય નથી। અનેક વખત કહેવા છતાં પણ તેઓ કોઈને રોકટોક વગર ગ્રીન વેલીમાં ઘૂસી જાય છે। આથી જ રહીશોને શંકા મજબૂત બની છે કે ગુંડા તત્વ બિલ્ડર અનિલ રૂંગટાના જ છે। બિલ્ડરના માણસોએ રહીશોને ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી। ટોળકી અવારનવાર અલથાણ પોલીસને બોલાવવાનો વારો આવ્યો હતો। मैं ग्रीन वैली में रहता हूँ। रूंगटा डेवलपर अनिल जी रूंगटा ने ये बिल्डिंग बनाई है और घटना मैंने जो पहले बताया था कि सोसाइटी के अंदर 11-12 जन न्यूसेंस के रूप में आए और पूरी बिल्डिंग को ऐसा बना दिया जैसे कोई वो बिल्डिंग नहीं धर्मशाला हो। आतंकवादी टाइप के मतलब बंदे और इस तरीके से वार्तालाप करे जैसे पता नहीं क्या हो रहा हो। तो क्या आप लोग रात को भी पुलिस स्टेशन रात को हम 11:30 बजे यहाँ पर एप्लीकेशन देके गए थे। 100 आदमी करीब नियर अबाउट हम यहाँ पर थे ग्रीन वैली के और अभी भी हम करीब 100-125 आदमी। आज भी वही चीज रिपीट हुई। वही बंदे जो कल शाम को 4 बजे आए थे आज वो बंदे 1 बजे आए। क्या कहा गया पुलिस ने भी उसका प्रोसेस चालू है। जो भी पुलिस आगे कार्रवाई। फ्लैट था जहाँ लोग रहने आए वो अभी अनसोल्ड फ्लैट है और बिल्डर के पास ही है।